ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. Now being recorded. હેલો, બોલો. હા ધામેલા સાહેબ બોલો. ધામેચા. હેલો, ધામેચા. હા સાહેબ, મારે એક જીવન સાથી ગોતવાનું હતું. કેટલી ઉંમર છે તમારી? 50-55 વર્ષ છે સાહેબ. લગ્ન થઈ ગયા હતા તમારા? હા, લગ્ન થઈ ગયા હતા. એવું છે. તમારો વિડીયો મૂકવાનો છે ચેનલ ઉપર? હા સાહેબ, એવું લાગે તો મેં ગયો તમારે. ચેનલ ઉપર ઓડિયો મૂકો તો ક્યાંક પાત્ર મળે એમ. હા, તે આપણે તમે કહો એમ કરીએ સાહેબ. આમાં મારે 3 વર્ષ થયા, મારા ઘરના કેન્સર થયું હતું ને તો ઓફ થઈ ગયા. એટલે મેં રાજકોટની દવા લેતો ટર્લિંગમાં. એટલે ત્યાર પછી મારે 4 દીકરીઓ છે ધીરે બારે. બરાબર છે. હા, અને એક દીકરો છે. દીકરો છે એ એની રીતે રખડે રાખે અને અત્યારે એકલો છો અને ઘરના મકાન છે. બરાબર. ઘર અંદર રહો છો. જસા જંકશન આવ્યું ને આપણે બાબરા પાસે. કયું કીધું? જસા જંકશન. જસા જંકશન. ઢસા આપણે ઢસા સાવણની બાજુમાં આવ્યું ને. ઢસા જંકશન. બરાબર છે. હા, ઢસા જંકશન રેલવે સ્ટેશન અમે રહી છીએ. ઘરના મકાન છે સાહેબ. બરાબર. અને મારા બાપુ રેલવેમાં નોકરી કરતા. અને મારા બાપુને 29,000 પેન્શન આવે છે. અચ્છા, 29,000. મેં રેલવેમાં નોકરી કરી પણ સાહેબ હીરાનો ધંધો હતો ને. બરાબર. તો પહેલા તો કઈ પગાર હતા નહીં. બરાબર છે. એટલે મેં એ નોકરી મારા બાપા હાટે હું જાતો પણ બહુ મુશ્કેલીનું કામ હતું. એટલે મેં કઈ નોકરી પછી લીધી નહીં સાહેબ. બરાબર. પછી અત્યારે પછતાવો થાય છે સાહેબ. અત્યારે રેલી ગયો તો સારું હતું. અને પહેલેથી હું સાહેબ હીરાનો ધંધોમાં છું. બરાબર. અને જાજો ટાઈમ હું ભાવનગર પણ વર્તે આવ્યું ને, ત્યાં મારા કાકાના મકાનમાં રહેતો. નાનેથી ત્યાં ભાવનગર જ હીરાનો ધંધો કરતો, મેનેજરમાં ને કારખાનામાં ને એમાં. બરાબર. એટલે હીરાનો ધંધો પહેલેથી કરતો. એટલે પછી મારા ઘરના ત્યાં ઓફ થઈ ગયા ને પછી હું ફસાવી ગયો રહેવા. બરાબર. મારા ઘરના મકાને. અહીંયા ઘરે 2 ઘંટી આપું છું અને હીરાનો ધંધો કરું સાહેબ. બરાબર. શું નામ છે તમારું? ધીરુભાઈ કેશુભાઈ રાઠોડ. અચ્છા, કેશુભાઈ રાઠોડ. એટલે જાતે કોળી. કેશુભાઈ. ક્યાં કોળી છો તમે? ચુવાળિયા કોળી સાહેબ. અચ્છા. આપણે ઢસા. હાજી. જંકશન. ઈ ગામનું નામ જ છે ને, ઢસા જંકશન? હા, ઢસા. એ આપણા રોડ હાઈવે રોડ રાજકોટ ભાવનગર રોડ આવ્યો ને એ ઢસા ગામ કહેવાય ને અંદર આવી ને એ સ્ટેશન કહેવાય છે. સમજાય. અંદર આપણે રેલવે સ્ટેશન. બરાબર. જિલ્લો તાલુકો કયો આવે ઢસા જંકશન નો? તાલુકો લાઠી અને જિલ્લો અમરેલી. અચ્છા. અને આમ અડધું અમારે ઢસા છે ને સાહેબ, અડધું ઢસા ભાવનગર જિલ્લામાં આવે છે ને અડધું ઢસા અમારે અમરેલીમાં આવે છે. એમ? હા, અમે એ રીતે છે. અમારો રેલવેના પાટા પાસે આપણે લાઠી અમરેલી પાટા પાસે અમારું ઘર છે. રેલવેના પાટાના અડીને અમારા ઘરના મકાન છે. બરાબર છે. મારા બાપુ રેલવેમાં રિટાયર થયા ને પછી અમારે મકાન કર્યા. રેલવે વાળા તો પાટો મેકીને જાય નહીં સાહેબ. બરાબર છે. એટલે એ પાટા પાસે મકાન કર્યા. ઘરનો 400 વર્ષનો પ્લોટ હતો. એમાં મકાન ઘરના છે 1 ઓસરી 3 મકાન છે. બરાબર. અને રેલવેના પાટા લગી આપણે વાપરવાનું સાહેબ. ને કોઈ વસ્તુનો વાંધો નહીં સાહેબ. આપણે પીવાની કે કોઈ જાતની આદત નહીં કોઈ દી. મારી જિંદગી એટલી કે હા તમે જાણી લો ગમે ત્યાં. હા, એકલો મારા બાપા છે, મારા બા છે. પછી મારા ભાઈ હતા ને, મારા ભાઈ નાના ઓફ થઈ ગયા. અમે 2 ભાઈઓ છીએ. એટલે મારા ભાઈના વહુ ને મારા ભાઈના છોકરા એ મારા બાપા ભેગા બધા. અને મારું પડખાનું મકાન છે એમાં હું મારી રીતે રહું. બરાબર. એટલે હું એકલો એટલે હાથે રોટલા કરી છે સાહેબ. તે મેં કીધું જીવન સાથે નહીં બળી જાય તો. હા, બરાબર છે. અને મારી દીકરીઓ છે સાહેબ, બધાને મજૂરી છે. મારી દીકરીઓ મારું ગોતે છે. મારા બાપાની જિંદગી કે સાહેબ અત્યારે તો ઠીક આપણે ખાજા માંદા થયા હોય તો આપણું કોણ આપણું. તમારી વાત સાચી છે. બસ આપણે એ હાટું ગોતી છે. સાહેબ મારી જીવન એવું છે ને કે મારા ઘરના વયા ગયા પણ અમારી જિંદગીમાં કોઈ ઝઘડો કે કોઈ વસ્તુ આવી નથી સાહેબ. વાહ, એટલું ભળતું તમારે?
હા, અને મને ઈ તુકારો નથી કર્યો. આપણે ક્યારેક ખીજાઈ ગયા હોય ને તો મારા ઘરને મને કોઈ દી તુકારો નથી કર્યો. વાહ વાહ વાહ. અને મારી દીકરીઓને 4 દીકરીઓ હારે છે, પણ સાહેબ એને સુખ શાંતિ અત્યારે સાંજ સવાર મારે ફોન આવે એનો, રાતે બાપા વાળું કરી લીધી સુઈ ગયા. વાહ હા, તે ચિંતા ન કરતા બાપા, એ કે દીકરા જેવી દીકરીઓ રાખે છે. એમ. હા, દીકરીઓને એમ થઈ ગયું કે મારા બાપને જિંદગી કેવી આવી, એટલે મારા બાપને ગોતવું પડી છે સાહેબ, એવી જિંદગી છે સાહેબ. એટલે તમારે કેટલા દીકરી અને કેટલા દીકરા? 4 દીકરા અને 4 દીકરીઓ અને 1 દીકરો. અચ્છા અચ્છા અચ્છા. તો દીકરો ક્યાં રહે છે? દીકરો એની રીતે ડાઇવિંગમાં વયો જાય, ક્યારેક ને એને આવવું હોય તે આવે ને ન આવવું હોય તો કાંઈ નહીં. એવું છે? હા, એટલે આપણે હું અત્યારે સ્વતંત્ર એકલો જ તે રાંધી નાખું, એને ખવડાવવું પીવડાવવું, આવવું હોય તો રાંધી નાખેલું હોય હાથે રાંધું સાહેબ, હાથે બધું ઠામડા મારા ઘરના છે, બાઈઓના ભાઈના છોકરા સાહેબ, આપણું કેટલાક દી પડે. ના ના, એ તો આપણે બીજા નડતરૂપ તો થવાય જ નહીં. અને સાહેબ મને કરી દેતા હતા, પણ સાહેબ એ ક્યારે ઈ રાંધે, ક્યારે આપણે ખાવું, આપણે હીરાનો ધંધો, આ તે જાવું કરવું, આ તે આપણે કેટલીક ઠેકાણે પગી સાહેબ. અને એ આપણું રાંધી નાખે સાહેબ, આપણે ખાધું પીધું ન હોય તો એને બગડે તો ખરું ને સાહેબ. બરાબર છે. એટલે તમારી ઉંમર કેટલી કીધી હતી? 55 વર્ષ. અચ્છા, 55 વર્ષ. અને બેન ગુજરી ગયા ને કેટલો સમય થયો? આ તો 2 વર્ષના આવડી આપણે શ્રાવણ મહિનો, ભાદરવો મહિનો આવશે ને 3જું વર્ષ બેસી જાય સાહેબ. ઓહ, 3 વર્ષ થઈ ગયા. તો કઈ બીમારી હતી? કેન્સર હતું સાહેબ. હે? ટર્લિંગમાં, આપણે રાજકોટ ટર્લિંગમાં હું દવા લેતો. હે? ઓહો. આપણે રૈયા રોડ ઉપર આવ્યું ને સાહેબ. ના, હું બહુ મેં જથ્થાથી બહુ મેં રૂપિયા બગાડ્યા, પણ સાહેબ એ શક્ય જ નથી ને. અને પેટની કોથળીની અંદર, ગર્ભાશયની અંદર હતું. અને સાહેબ થાય એમ નતું. ડોક્ટરો મને કે તમે અમદાવાદ જાઓ તો કે આ તકલીફ તો હોય કે આમ છે એ કે. આખું ઢસા મેં પેલા તો સાહેબ નાની એવી બીમારી મને કોઈ કીધું નહીં સાહેબ આ બીમારી છે, પણ મેં આખું ઢસામાં ડોક્ટરો ફેરવી નાખ્યા. પછી સાહેબને મેં કીધું સાહેબ મને તમે કેમ તો જો આનો રોગ શું છે, તો કે સોનોગ્રાફી કરાવ્યો. પછી ભાવનગર ગયો સાહેબ. બરાબર. પછી ભાવનગર સોનોગ્રાફી કરી, મને ડોક્ટરે કેમ કીધું ઝેરી ગાંઠ છે. એટલે સાહેબ પછી હું ભાંગી ગયો સાહેબ. પછી મેં કીધું સાહેબ હું અમદાવાદ તમારે જવું પડશે. હું કહું સાહેબ મેં અમદાવાદ મારી જિંદગીની અંદર ક્યાંય જોયું નથી કોઈ દી, અને ગુજરાત બહાર ભાવનગર ને આ એટલામાંથી હું કોઈ દી આગો પાછો ગયો નથી. આપણે ભાવનગર, મહુવા, રાજકોટ એટલામાં મેં કીધું મને કોઈક દવાખાનો સીધો ને સાહેબ, હું એટલામાં જાઉં કીધું. બરાબર. પછી મને રાજકોટનું સીધું એને. બરાબર. રાજકોટ પછી મેં આપણે આયુષ્માન કાર્ડ આવે ને સાહેબ, એમાં મેં એનું બધું ડોઝ દેવડાવ્યો, 2-3 ડોઝ દીધા. ઓહો. પછી વહી ગયા સાહેબ. અને અત્યારે એકલો થઈ ગયો. એટલે એ તે મારા ઘરના અમારી બળતરા કરી કે ભાઈ એમ કે હું વહી જાય તો તમને રોટલો કોઈ નહીં દે, રોટલો કોઈ નહીં દે સાહેબ. એટલે એવી દિશા તો ઘરના છે, પણ હવે એ આપણું કેટલાક દી સાહેબ. સાચી વાત, તમારી સાચી વાત છે. એ દુઃખભરી કહાની છે સાહેબ. બરાબર છે. અને મારું કોઈ વ્યસન નથી. તમ તારે ગમે એને અહીંયા આવીને પૂછી લ્યો કે ભાવનગર જતો પૂછી લ્યો કે આ ભાઈ કેમ. મારી જીવન દોરી એવી સાહેબ, મારો ધંધો કોઈ દી બહાર જવાનું નહીં, બહાર રખડવાનું નહીં, મારો ભલો ધંધો ને ભલો હું. અને મારે કોઈ બૈરા વારે મારી એલર્જી સાહેબ, બૈરા વારે હું કોઈ ઉભો જ ન હોઉં. હા, એટલે શું છે આપણે પહેલેથી જ મારે આપણે બૈરા વારે સુખ શાંતિ હતી, એટલે પછી ક્યાં બધે અત્યારે આપણે અત્યારે ઊભું ન રહેવાય. અત્યારે તો આપણે એવી દિશા થઈ ગઈ. અને બૈરા વગરનું આપણે ઘરે મારા હારિયું હતું રાજુલા. બરાબર. રાજુલા જાફરાબાદ એવું ને, રાજુલા મારું હારિયું હતું. એ બધા અત્યારે આવતા જતા, પણ હવે તો શું છે બૈરા વગરના એ લોકો રાખે ખરા સાહેબ બધું. બરાબર છે. પણ એ આપણને પેલા જેવું આવો બૈરા વગર આપણી માં આવે પણ નોય આવે ને સાહેબ. બૈરા હોય તો આપણે બૈરા આવે ને આપણે ઘરે. એ તો છે. નકર થોડા આવે ને. અત્યારે શું છે આ જમાનો એવો થઈ ગયો સાહેબ. અને અત્યારે આપણે ફોન કરી કે આ તે આપણે બેન દીકરી જોડે આપણે ફોન વાત કરતા હોય કે એ રીતે આમાં આપણા હાડુભાઈ હોય, આપણા હાળા હોય, એ રીતે આપણે વાત કરતા હોય. બીજી તો આપણે વાત કરાય નહીં અત્યારે જીવન પ્રમાણે. સાચી વાત છે તમારી. અને અત્યારે ફોન કરવામાં સાહેબ હારા, એટલે ખોટું ફોને ન કરાય કોઈને. સાચી વાત છે. ને એવો આપણે સામાજિક આપણી વાતો હોય એવી એક દુઃખભરી એકબીજાને વાતો કરતા હોય. બીજું આપણે અત્યારે જમાના પ્રમાણે કરાય નહીં સાહેબ. બરાબર છે. એટલે અમારી દીકરીએ મને વાત કરી હતી. મારી દીકરી એક આમલા હારે છે, એક દામનગર છે, અને એક પાણાઘાટનું ખીજડીયા છે, અને એક આપણે ધોળા પરવાળા એવું ત્યાં છે. 4 દીકરીઓ.
બરાબર છે. એ સારી દીકરીઓ સુખ એટલું છે ને મને એમાં દીકરીએ મને સીધું મને કે આપણે જીવન સાથી ગોતવું ને બાપા જીવન સંઘની કે એક ચાલન આવે છે. બરાબર બરાબર અને સાહેબ હું શું અભણ 2-3 ચોપડી ભણ્યો વાંચતા લખતા આવડે મને, બરાબર. પણ બીજું મને કાંઈ આવડે નહીં. તો મેં કીધું બેટા એવું મને કંઈક આવડે નહીં. તો આજે હું ઓલો આપણે મનસુખભાઈના એટલે વિડિયા જોતો હતો ને સાહેબ, બરાબર છે. હા, તો એમાં તમારું આવ્યું. મેં તરત પછી ઈ જ જોવા મળ્યો. નકરું મેં ખાલી 2-3 દિવસ સાહેબ ઈ જ તમારું જોઉં છું. સમજાઈ ગયું ઠીક. અને મને આપણે શું સાહેબ આવું બધું લૂંટરી દૂર બીક લાગે એટલે આવું બધું પહેલેથી હું આવું તો આપણે કોઈ કર્યું ન. એટલે મેં કીધું મને કરતો છે ને આ પછી મેં દીકરીને ફોન કર્યો. મેં કીધું બેટા હા આપણે જીવન સંઘની ઈ જ છે ને? તો હા ઈ. પછી મેં અત્યારે હું હીરા કામ કરતો મેં સાહેબ તમારો નંબર આવ્યો ને, નંબર લીધો ને. મેં કહું સાહેબ 10 વાગ્યા લગીનો ટાઈમ આપે છે ને? બરાબર છે. એટલે મેં સાહેબ વાત કરું લાગે તો મેં કીધું સાચી વાત છે. એટલે અત્યારે તમારો ફોન લાગ્યો સાહેબ. એટલે આ રીતનું છે હવે. ના બરાબર છે. તમે ભાઈઓ કેટલા? ભાઈઓ 2 ભાઈઓ. અચ્છા, તમે 2 ભાઈઓ ને તમારે બેનો? મારે 2 બહેનો બધી 3-4 બહેનો છે પણ બધી હારે. અચ્છા. એ રેલવેમાં દીધેલું છે. રેલવે અમારામાં રેલવેમાં કામ કરતા ને સાહેબ, રેલવેમાં દેવા લેવાનું વધારે થાય. વાહ. હા બરાબર છે. અને મારો ભાઈ અત્યારે જે 2 ભાઈઓ છે ને, એક ભાઈ નથી અત્યારે, મારા બહારના ઘરના છે. મારા ભાઈને ઓફ થઈ ગયા. ઓહો. નાના ભાઈ છે, 3-4 નંબર હતા ને મારી. બરાબર છે. એ ઓફ થઈ ગયા અને 2-4 વર્ષ થઈ ગયા. ઓહો. બરાબર છે. એટલે મારા ભાઈના વહુ ને મારા ભાઈના છોકરા અને મારા બા બાપુ બરાબર છે. બધા એટલા સભ્યો છે. અને 1 ઓતરીએ 3 ઘર છે સાહેબ. અને કોઈ કંકાસ નહીં કોઈ દી. મારું જીવન એવું ને સાહેબ, આપણે કોઈને નડતર રૂપ ન થવું. આપણેથી જે ટાઢો ટુકડો જે મળ્યો હાથે રાંધી અને ખાઈ લે. અને સાહેબ બપોરે રાંધ્યું હોય તો સાંજે નહીં રાંધવાનું. બરાબર છે. ખાઈ પીને અને મારો ધંધો અમને હાલે છે. 25-30 હજાર 20 હજાર 25 હજાર એવું અત્યારે મંદિરના કારણે એ રીતનું કામ હાલે છે. એમાં કરી રાખીએ. ભાવનગર હીરા આવે મારે. એમ હીરાનું કામ કરો છો? હા, આંગળીયામાં હીરા આવે ને આંગળીયામાં નાખ્યો. એ બહુ જરૂર પડે તો છેઠ એમ કે અહીંયા આવો તો અહીંયા આપણે હીરા લઈ આવવાના. આપણે પૈસા બાબતનું કામ હોય તો એ લઈ આવવાના. કરી આંગળીયામાં નાખી દે. બરાબર છે. આ રીતનો ધંધો છે. તમારું મકાન છે કેટલા રૂમ વાળું છે? મારે 3 રૂમ છે. મારે એક મકાન છે અને સંડાસ બાથરૂમ. અત્યારે અમારે 3 ભાઈઓમાં બધા મકાન બધાના છે. બરાબર. એક મકાન છે, એક ઉપર છે. બરાબર છે. એટલે આમાં ધાબા વાળા મકાન છે સાહેબ. બરાબર. હવે તમારી આ 55 વર્ષની ઉંમર છે તો તમને ડાયાબિટીસ કે એવું કોઈ બીમારી કોઈ રોગ નહીં સાહેબ. મારે વ્યસન નથી એટલે રોગ ન થાય ને. પહેલેથી મારું જીવન સવિત્ર છે. કોઈ દી મેં દવા નથી લીધી, કોઈ દી નહીં. તાવ બહુ આવ્યો હોય કદાચ સાહેબ આપણને એવું કરે માથા દુખતું હોય તો એ આપણે 25-30 રૂપિયાની દવા લઈ આવી તો આપણે સારું થઈ જાય. બરાબર છે. એટલે તમારે મમ્મી છે, પપ્પા નથી, એમ જ ને? બે છે, પપ્પા મમ્મી બે. અચ્છા, પપ્પા છે મમ્મી છે. બરાબર છે. પપ્પા રિટાયર થઈ ગયા છે એટલે એને આ પેન્શન આવે છે. હા, મા બાપુજી બે જીવે છે ને. બે પેન્શન, બેને રેલવેની પાસ મળે, રેલવેનો દવાખાનો મળે અને બહુ સુવિધા મળે. ના બહુ સારું કહેવાય. આપણા કિસ્મતમાં ન હોય નકર તમે જો એ નોકરી લઈ લીધી હોત. સાચી વાત છે. અને સાહેબ મારો જમાઈ છે દામનગર 70,000 રૂપિયા પગાર છે. મકાદમમાં છે મારો જમાઈ છે. બીજો નંબરની દીકરી છે ને. વાહ. એને 70,000 પગાર થી આપણે લાઠીની માંથી ખીજડી આવ્યું ને એ ત્યાં નોકરી કરે છે, મકાદમમાં છે. એમ. અત્યારે સાહેબ આપણને સાંભળે પણ શું કરવું સાહેબ? આયલા કરે. બરોબર છે. અને એવો કાયદો બહાર પડ્યો હતો સાહેબ. મારા બાપા રિટાયર થયા એટલે અમને એની વારસદારમાં મળે નોકરી. વારસદાર તરીકે મળતી હતી નોકરી. હા સાહેબ, પણ આપણા કિસ્મતમાં નહીં. અને સાહેબ હીરાનો ધંધો એવો કર્યો છે ને કે આપણને બીજું કામ પછી ફાવતું નતું. અને આ ધંધામાં શું છે કે મહેનત વગરનું એમને પંખા એટલે કરી રાખીએ આપણું. સાચી વાત છે. અને મારા ઘરના હતા હીરાના કારીગર હતા સાહેબ. મારા બાબો, હું અને ત્રણે અમે હીરા હતા. એ ઘર કામ કરીને એ હીરાના કારીગર હતા. પણ માસ્ટરી હતી બધાને કે બધા હીરા કરી શકતા. બરોબર. હા સાહેબ, તમે કેમ મોટું કામ કરો છો તો તમારા છોકરા હોય બાળ બચ્ચા એ ધંધો કરે એમ. એટલે શું છે અમારે પાછું દાડિયું બાયું દાડી જાય. મેં મારી દીકરીઓ કે મેં મારી ઘરના ને કોઈ દાડી નથી કરેલી છે. હા બરોબર. ઘરને બહાર પગ નથી મૂક્યો પણ ટૂંકમાં આ રીતે ઘરની અંદર પણ કામ કરતા એવી રીતે. હા સાહેબ, હું કે એ તો હાન થઈ ગયા 300-200-300 નું ઘર કામ કરતા એ કામ કરી નાખતા. વાહ. અને હું છે એટલે મારે પહેલેથી સાહેબ મારી હીરામાં ધંધો પહેલેથી મારે સારું. એનું કારણ છે કે મારે કામ થતું હોય ને એમાં ઘર કરતા આપણે વધતા હોય સાહેબ. એટલે બૈરાનો કોઈ મેં દાડીએ મોકલા નથી. બરોબર છે.
દીકરીઓને ઘરે બારે ખર્ચ આ તે બધું મેં મારી રીતે મેં કરી નાખ્યું છે. વાહ વાહ વાહ. એટલે અત્યારે દુઃખમાં તો આ એક આપણી પરિસ્થિતિ થઈ છે. બરાબર છે બરાબર છે. અને દુઃખનું વાત થાય કોઈને કરાય એવી નથી. આવું બધું દુઃખ આપણે જોયેલું, પણ આવું દુઃખ તો આપણને ખબર નથી. સાહેબ રોટલો કરતા કોઈ જિંદગીમાં આપણે શીખ્યા જ નતા. સાચી વાત છે સાચી વાત છે. અને હાથે ત્યારે આપણે બનાવવું પડે. રોટલી બનાવવું સાહેબ તમારે જવું સરસ રોટલી બને સાહેબ. આપણે પરોઠા કેમ બને એટલે એ ગમે એવું હોય સાહેબ, આપણે પેટ ભરવાનું કામ ને. બરાબર છે બરાબર છે. આપણે કોઈ બનાવી નથી, પણ આપણે દુઃખ આવે તો બનાવવું પડે ને સાહેબ. તમારી વાત સાચી છે, પણ હવે શું થાય, ઈશ્વરને મંજૂર નહીં હોય તો અહીંયા આવું બધું થાય છે ને. બરાબર છે. બાકી તો તમે કહો છો અમારે સરસ મજાનું ઘર ચાલતું હતું, પણ ઈશ્વરને મંજૂર નહીં હોય. બરાબર છે, એવું માની લેવાનું. અને મારા બાપુને 70-75 વર્ષ ઉપર થઈ ગયા, પણ હવે સાહેબ એની જિંદગી બે જોડી એવી જીવે છે ને આપણે અડધી જિંદગી જે સાહેબ આપણે આવ્યું એટલે આપણને દુઃખ લાગે. તમારી વાત સાચી છે, પણ હવે આમાં શું હોય છે કે એકાબીજાને લેણ દેણના સંબંધ હોય છે. જ્યાં સુધી એકાબીજાનું લેણું દેણું પૂરું થઈ જાય એટલે માણસ એના રસ્તે વયા જાય છે. એટલે એવું કઈ નથી હોતું, પણ કહેવાનું શું છે કે એકાબીજાના લેણ દેણ પૂરા થઈ ગયા એટલે એના રસ્તે વયા જાય છે. અને સાહેબ આપણે આપણે કોઈ રોટલો કરી દેવો હોય ને તોય આપણને એમ હતું કે હાલો આપણે દીકરા આપણે હાસવતા હોય હિસકાવતા, પણ આપણે એવું નથી. નકરે એમ કે હાલો આપણે આ વસ્તુ નથી કરવી સાહેબ, આપણે આપણી જિંદગી તો ગમે ત્યાં વહી જાય. તમારા દીકરાને મેરેજ થઈ ગયા છે? નહીં સાહેબ, કોઈ ના નહીં. એને મેરેજ નથી કરવા એટલે કહું લાઈન ઉપર જ નથી, એટલે એની રીતે જો રખડે રાખે ને ઉયો આવે એની કાંઈ ઓલી નહીં. એટલે તમારા સાથે જ રહે છે કે જુદો જ રહે છે? નહીં, સાથે આવવું હોય તો આવે, નકર ન આવે. તો એ કરે છે શું? ડાયરિંગ કરે. અચ્છા, ડ્રાઈવર છે? હા, ડ્રાઈવર. આપણે અમે ભાવનગર વર્તે જ રહેતા ને, અહીંયા અમારા ડ્રાઈવરો બધા બહુ હતા. ડ્રાઈવરો એની યારે કલિંદરમાં ને એમાં ઉયો જાય, એમાં શીખી જાય એટલે એને એ રીતે એ કામ કરી રાખે. અને પાછું એમાં શું છે, એ ડ્રાઈવર બાઈવર કરતા હોય એમાં તો કઈ સાહેબ હોય જ નહીં, એમાં તો કઈ ઘટે નહીં એમ. એટલે આ જિંદગી છે હવે. અને દીકરો એમ કે છે બાપા તમે તારે આપણે ગમે ત્યાંથી રોટલો ગળે એવું ગોતી દો બાપા, મારું તો જિંદગીમાં જ થવું એ થાય કે બાપા. એટલે અત્યારે આપણે એક બાપ દીકરો હેરાન થતા મટી જાય ને, આપણે એક રોટલો ગળે એવું મળી જાય સાહેબ. બરાબર. અને કોઈ જો સાહેબ બહારનું કામ કોઈ દાડીએ નહીં મોકલવાના, કોઈ વસ્તુ મારા ઘરમાં નથી. મારા ઘરમાં અમારા બાપ દીકરાને બે રોટલો કરી દે બસ, અને હાજા માંદે આપણને સુખ સાથે સુખ આપે, બીજું તો આપણે કઈ જોતું નથી. બરાબર બરાબર. અને આપણે કોઈ દુઃખ આપ્યું નથી. આ બાઈને દુઃખ નથી આપ્યું, મારી દીકરીઓને કે કોઈ નહીં. હરે કોઈ હું તાણેથી હજી આટલી મારી સર્વિસ કઈ છે, હું કોઈ બાજ્યો નથી. અને તાણેથી બોલ્યો જ નથી ને. બહુ સારી વાત છે. અત્યારે તમારે એને વાત કરું છું પણ મારા આહોડા ચાલુ છે સાહેબ. તમારી વાત સાચી છે. આમાં શું હોય છે કે જે પતિ પત્ની હોય છે ને એના આમાં એવું હોય છે કે જે પતિ પત્ની હોય છે ને એના મન એક હોય ને એટલે કોઈ દિવસ ઝઘડો ન થાય. જયારે પત્ની એમ કે આ વસ્તુ જમવાની બનાવી છે ત્યારે પતિની હા હોય છે કે ના ના કાંઈ વાંધો નહીં, બરોબર છે, બનાવી નાખો. એટલે મન એક થયું. પછી ઘણી વખત પતિ એમ કેતા હોય છે કે આમ આપણે કરવું છે તો પત્નીની હા હોય છે. એટલે કોઈ દિવસ ઝઘડો ન થાય. સંઘર્ષ ક્યાંથી ચાલુ થાય? એક હા પાડે ને એક ના પાડે ને ત્યારથી સંઘર્ષ ચાલુ થાય. એટલે ઓલું કે છે ને કે ખોડિયા જુદા જીવ એક. સમજી ગયા તમે આખી વાત? શરીર અલગ અલગ હોય છે પણ જીવ બેયનો એક જ હોય છે. એક કે આમ કરવું છે તો કે હા કઈ વાંધો નહીં, બરાબર છે, બરાબર તમે કયો બરાબર. એટલે આ રીતે ઘરની અંદર હોય છે ને વાતાવરણ, એટલે કોઈ દિવસ ઝઘડો ન ઉપજે. બરાબર છે. એટલે તમારું આ રીતનું જીવન હતું એટલે તમારે કોઈ દિવસ એવો સંઘર્ષ થતો નહીં. તમારી વાત સાચી છે. આ તરફ દુઃખભરી કહાની કહેવાય નહીં છે. અને અમે કોઈ દિવસ બહાર ગામ જાય છે ને હારિયામાં મારા ઘરના, તો હોય તો એ હાજે પાછા આવે એમ કે એનું શું થાય એમ. તમારી વાત સાચી છે. આજે રાજુલા કેટલું થાય તો એ ભાવનગર હતા, રાજુલા થી હવારમાં જાય ને હાજે પાછા આવે. સાચી વાત છે. એટલે એને તમારા પ્રત્યે એવી ફિકર હતી કે હું જાઉં છું તો એનું રસોઈ પાણીનું શું થાય, એને કઈ રસોઈ તો આવડતી નથી બનાવતા તો એ હેરાન થાય. એટલે એવી ગણતરીથી પોતે ચિંતાથી પાછા આવી જતા હોય. તમારી વાત સાચી છે. આવું જીવન હતું સાહેબ. ભગવાન બરોબર છે બરોબર છે. પણ હવે એકાબીજાના લેણ દેણ પૂરા થઈ ગયા કે આ દુનિયામાં ક્યાંય રિસાઈન વયા ગયા હોય તો એના ઘણા ઉપચારો છે, એને મનાવા જવાય છે. પણ જે ઈશ્વરના ઘરમાં વહી જાય છે એ વ્યક્તિ પાછા નથી આવતા. એટલે આ બધી બહુ દુઃખની વાત છે. આપણને દુઃખ થાય છે. તમારી વાત હું સમજુ છું. પણ આપણે સારી એવી આશા રાખીએ કે તમને આ ચેનલ દ્વારા કોઈ એવું સારું પાત્ર મળી જાય. બરાબર છે. હા, તમારો મને એક ફોટો મોકલી આપજો. અને ખાસ કરીને ફ્રોડ કોલ થી સાવધાન રહેજો, કારણ કે ઘણી વખત આપણે ઓડિયો મૂકીએ ત્યારે કોઈ ફ્રોડ કોલ આવી શકે છે. કોઈ ટિકિટ ભાડાની માગણી કરે કે મને આટલું ટિકિટ ભાડું આપો તો હું ત્યાં જોવા આવું.
આવી હા આવી ઘણી લેડીઝો પણ તમને ફોન કરી શકે છે, પણ ક્યાંય એવી વાતમાં તમે આવતા નહીં અને કોઈને એવી રીતે પૈસા મોકલતા નહીં, બરાબર છે? અને તમે સુવાડિયા કોળી સમાજમાંથી છો તો તમારે કોઈ પણ સમાજ ચાલે કે તમારે તમારા જ સમાજમાં જોઈએ છે? અને સાહેબ આપણે જો તમ તારે આપણે તો અત્યારે ગઢિયા માને છે, પણ હવે આપણે હું તો નથી માનતો, પણ સાહેબ આ તો જો આપણે જે ઊંચું હોય ગણાતી મળી જાય એટલે તો આપણને બીજું સારું કહેવાય. અને જો લાગે અને આ છે ગામડાનું હોય ને એટલે અડકે પડકે ભાવનગર રાજકોટ અડકે પડકે જી એવું. અને આમ સિટી બહુ આપણે અમદાવાદ છે એ બાજુ મુંબઈ સાહેબ અમે કોઈ દી મેં જોયું નથી સાહેબ. બરાબર છે. એટલે તમારે આજુબાજુનું ગામ હોય, કઈ તમારું નજીકનું ગામ હોય, જો ત્યાંથી પાત્ર મળે તો તમારે વધારે સારું, બરાબર છે? ભાવનગર છે, મહુવા છે, ગારિયાધાર છે, પાલિતાણા છે, રાજકોટ છે, આપણા એટલે આપણું આ છે સાહેબ બધું જોયેલું હોય. બરાબર છે, બરાબર છે. અને ઓલું સાહેબ આપણને કોઈ અહીંથી અમદાવાદ તો હું કોઈ દી જોયું ન હોય સાહેબ. આપણે ક્યાં આપણે શું કરીએ? તમારી વાત સાચી છે. અને ગભરાયેલા માણસ આપણે જો સીધા માણસને કોઈ દી આમ કોઈ ધાપધમકી મારી હોય ને તો આપણે ઢળી જઈએ. આપણને શું છે સાહેબ એવું જિંદગીમાં જોયું નથી. ના ના, કોઈ વાંધો નહીં. આપણે એવી આશા રાખીએ તમારે આજુબાજુનું ગામ હોય, તમારું નજીકનું ગામ હોય, ત્યાં કોઈ તમને પાત્ર મળી જાય, બરાબર છે? અને તમારી એજ 55 વર્ષની છે તો કોઈ એવા બેન હોય કે જે છૂટાછેડા થઈ ગયા હોય, કોઈ એના હસબન્ડ ગુજરી ગયા હોય અને એને હારે બાળકો સંતાનો હોય, કારણ કે મોટા જ સંતાનો હોય, તમારે જેમ સંતાનો છે, તો એવી રીતનું ચાલે કે ન ચાલે? બધું હાલે સાહેબ. મારે સંતાન હોય ને તો મારે હાલો અમે એક બે માંથી એક વૈયા ગયા તો સંતાન તો એ એકબીજાની સેવા કરશે ને. બરાબર છે, બહુ સારી વાત છે. બરાબર છે. હું એ જોઉં છું કે હાલો બે માણસ છે, હાલો કદાચ બાળ બચ્ચું ન હોય તો બરોબર છે. હાલો એનું હોય તો અમારી બેની સાવચેતી રહે કે હાલો અમારા બાળ બચ્ચા છે, હાલો આ એકબીજા વૈયા ગયા તો એનું તો એની સેવા કરે ને. વાહ ભાઈ વાહ. ના ના, બહુ સારી વાત છે. એટલે તમારે કોઈ દીકરો દીકરી કે હોય તો તમને કઈ પ્રોબ્લેમ નથી. અને અત્યારે આપણે જે કઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે, બરાબર? ભલે ભલે. હાલો, ફોટો સાહેબ ફોટો મારો તમે મેકશો આમાં ઉપર કે આમ તમારે મૂકો છે ફોટો? એટલે આમ ન મૂકી તો હાલે કે તમને ફોટો આપું તો હાલે? એમ મારી વાત સાંભળો, આમાં તમારી ઈચ્છાની વાત છે. તમારે મૂકવો હોય તો તમે મને મોકલજો, ન મૂકવો હોય તો મને ના મોકલતા, બરાબર છે? એટલે ના હું તમને ફોટો આપું સાહેબ, પણ તમે ન મૂકો તો હાલે કરું? હા, કોઈ વાત. તમારે ફોટાની જરૂર નથી. એનું કારણ છે કે ફોટો તમે મને મોકલો એટલે મને એમ સમજવામાં આવે કે આપણે મૂકવાનો છે. તમે મને નહીં મોકલો ને એટલે હું સમજી જઈશ કે આપણે નથી મોકલવો, બરાબર છે? એટલે એમ આમાં અનુકૂળ જે આપણે ના ના, એવું કાંઈ નથી, એવું કાંઈ નથી. એ તો એક ઈચ્છાની વાત છે. તમારે મૂકવું હોય તો મૂકી શકાય, તો કોઈને જોવું હોય તો જોઈ શકે કે આ વ્યક્તિ છે, અને ન મૂકો તો હું મારી રીતે કોઈ કાર્ટૂન મૂકી દઈશ. તમને સારું લાગે એમ કરો? ના, મને તમે જ કહો કે આપણે મોકલો, તમે મૂકવો છે કે નથી મૂકવો એમ મને કહી દો તો હું આમાં યાદી લઈ લઉં અત્યારે. સાહેબ હવે ન મૂકી તો કાંઈ વાંધો નહીં. ઓકે. આપણે વહેલા થતું હોય તો તમને એમ થતું હોય કે આ રીતે મળી જતું હોય તો ફોટો મુકાવું, તમે એમાં શું વાંધો છે? ના ના, મને કઈ એવું નથી. તમે ફોટો મોકલશો તો મોકલી દઈશ. તમે ફોટો મોકલશો તો હું મૂકી દઈશ, ન મોકલો તો હું નહીં મૂકું, બરાબર છે? હા, કાંઈ વાંધો નહીં. અને બીજું જોઈ લ્યો સાહેબ. બસ આપણે મેં જે જરૂર હતા એટલા બધા પ્રશ્નો પૂછી લીધા છે, અને કોઈ તમને સારું પાત્ર મળી જાય, બરાબર છે? હા હા. અને સાહેબ છે ને મારે આધાર કાર્ડ, હું ભાવનગર વર્તેજ રહેતો ને સાહેબ, આધાર કાર્ડ ને બધો પુરાવો મારો ન્યાનો છે આધાર કાર્ડ નો. અહીંયા મારે રેશન ફેરવવું છે. હાજી. તો એ ફેરવું નથી સાહેબ. અહીંયા મને આપણે જિલ્લા ફેર થાય ને એટલે રેશન મને અહીંયા આપે છે, હું એટલે ફેરવતો નથી સાહેબ. કોઈ વાંધો નહીં, કોઈ વાંધો એટલે મારે તમને હું કહું, તમે એમ છો તમારો આધાર, હું મારો આધાર મારી પાસે આધાર કાર્ડ છે. ના ના, મારે કોઈ આધાર પુરાવાની જરૂર નથી. તમે જે કઈ વાતચીત કરી છે એના આધારે જ મને એમ લાગે કે તમે જે કઈ બોલ્યા છો એ બધું સત્ય જ બોલ્યા છો, બરોબર છે? એટલે મારે કોઈ એવી જરૂર નથી. તમારે કઈ ચિંતા કરતા નહીં. આપણે ઓડિયો મૂકશું અને તમને સારું પાત્ર મળી જાય. જેમ બને એમ હોય તો મને ફોન બંધ કરાવો. મારામાં ફોન આવશે. કરીશ. હાજી હાજી. મારામાં ફોન આવશે સાહેબ? તમારામાં ડાયરેક્ટ ફોન આવશે, કારણ કે આપણે તમારો નંબર મૂકશું. હાજી હાજી. ક્યાંય છેતરાતા નહીં. કોઈ પૈસા ટકાની માંગણી કરે તો એવી જગ્યાએ તમે ક્યાંય ફસાતા નહીં, બરાબર? ના ના, નહીં પહોંચાડો. ચોક્કસ. સારું પાત્ર હોય જેવું કઈ વાત નહીં. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.